સંદીપ લઈને આવ્યા છે. આમ જો ફૂલો જો બધા બોક્સમાં જો જરી જરી જેવું લાગતું છે. અને ફરીથી પાછી ઈ જ મૂંઝવણ છે. આપણી લિપ બામ છે અને લે ટિફિન તો રહી ગયું. આસ બસ બધું ઢોળીને પૂરું કરી નાખ્યું. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણે અત્યારે ભાત કરવા મૂકી દીધા છે. રસોઈ તો નીવની મારી બેની જ કરવાની છે. મકાઈનો ચેવડો કરવો તો પણ મકાઈ એક શેકી નાખી હતી એટલે એકમાં પછી ચેવડા મજા ન આવે, એક થાય નહીં. એટલે મેં કીધું વઘારેલા ભાત કરી નાખીએ. હવે આ આંબળા લઈને બેસવા છે કારણ કે આમાં સીટી તો બે જ જોઈ, બેથી વધારે કાંઈ જરૂર નહીં. પાપડ શેકી નાખ્યો છે અને નીવભાઈને ડીશ જો ખજૂર ને આંતે બધું પડ્યું હોય અને એની કે દરવાજા ખોલીને મને કે ખોલી દે, પછી બહાર જતો રહ્યો છે. કંઈક કબૂતર બબૂતર જોઈ ગયો છે એટલે આમ જો કંઈક કરે છે. ભાઈ શું કરે છે? અંદર આવી જા નીવ. કંઈક જો એડું લાગે, ચરક બરક એડી લાગે છે ભાઈ, બીજું કાંઈ નહીં. શું આવ્યો તું? અને આપણે જો હવે આમળા લઈને બેસવા છે. આનું આપણે જ્યુસ કરી નાખીએ એટલે બે લઈને હોલમાં બેસી જઈએ. હવે આની સીટી થઈ ગઈ. આપણે જો ઘઉં ચોખાના જે ઓલા પાપડ આવે ને ઘઉંના ટૂંકમાં, એ પાપડ આપણે લઈ આવ્યા છીએ અને અમારે અહીંયા બાજુમાં જ બનાવે છે, ટૂંકમાં બીજી વિંગમાં, બાજુની વિંગમાં. અને બહુ સરસ હોય છે, બધા ત્યાંથી જ લે છે. હવે આપણે જોઈએ છીએ, આપણે તો પહેલી વાર લાવ્યા છે અને એકદમ જો એકદમ પતલો છે પાપડ. એ નો ખવાય, તીખું છે. તો અત્યારે જો રસોઈ બને છે, મેં આ ચટણી બનાવી છે, ગ્રીન ચટણી આપણે જે ખાટી મીઠી બનાવીએ એ. એટલે ભાઈને ખાવી છે પણ એ ડબ્બો જોઈને મને ખબર હતી ડબ્બો જોઈને એ ઓલું કરશે. એટલે ચટાડી દો ભાઈ, લે ચાટ લે. જો એ કાંઈ ખાવાની વસ્તુ નથી, તીખું છે. તું તીખું ખાશો તો ખવાય. અને આપણે જો આજે બનાવી છે અડદની દાળ, મસ્તની જો અડદની દાળ છે. અને બાજરાનો લોટ સંદીપ જોડે મગાવ્યો હતો, એ વસ્તુ એની લેવા ગયા ને એ સેલો ટેપના અંતે મેં કીધું બાજરાનો લોટ લેતા આવજો. અને આપણે રોટલા છે ને હજી શીખવાના જ છે. તો હજી આ શિયાળાના પહેલાં રોટલા છે. અને ઉપરવાળા દિયાન મમ્મીએ જો આમ થાબડીને આમ કરતા હતા ને તો હું એવી રીતે ટ્રાય કરું કેવાક થાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ રોટલા. હવે જોઈએ છે કેવાક થાય છે, પછી તમને બ્લોગમાં કહીશ. આમ જો આપણો રોટલો થાય છે. હો પહેલી વાર બનાવીશ થાબડીને, પણ આ નીચે લોટ નાખ્યો હોય ને એટલે ગોળ ફરે. હો એમ તો સારો છે, પણ એ તો પાણી નાખશે એટલે કરશે. એ તો પેલો બનાવ્યો છે, લાંબો ટૂંકો છે. આમ કરી નાખવાનું. નીબુ નીચે બેસી ગયો, નીબુને લાગી છે ભૂખ. એને ભૂખ લાગી છે પણ એ છે ને હું કિચનમાં આવું ને એટલે એને ભૂખ લાગે એવું થાય છે. અને અત્યારે જો એને આપું ને એટલે પછી ખાતો જ નથી ટાઈમે, એવું કરે છે. એ બહાર થી આવ્યો એટલે ભૂખ તો લાગી જાય ને. એને ભૂખ બહુ લાગી જાય. આપણે કાંઈ ખાધું નથી, નાસ્તો અમે નથી કર્યો, એને દૂધ બૂધ બધું પીધું, પણ એને 1 કલાકમાં ભૂખ લાગી જાય. કિચનમાં આવું ને એટલે લાગી જાય. જો આપણો આવો રોટલો થયો છે જો. હવે છે ને એને કેમ કર્યું ખબર? આમ પછી આમ કરીને આમ. હવે અહીંયા પાણી નાખી દેવાનું એટલે ન થાય, એવી કંઈક હોય. આપણે એવું કરીએ. પતલો તો થયો છે, બીજું કઈ નહીં. ચાવી તો પાણી નાખી દેવાનું. જો કે બધાય રોટલા બનાવતા જ હોય, આપણને મને નથી આવડતા. આપણને ક્યાં બરાબર. હવે ઉલટો કરવાનો. હવે તો પછી ચોડવવાનો સરખો. હજી તો ચોડશે. આમ જો રોટલામાં જો પાણી નાખ્યું હોય એટલે થયું હોય. પાણી ન નાખાય. પાણી લીધે નથી મને લાગે, બીજું કઈ કશે. પાણી ના હિસાબે પતલો થયો છે બહુ હોય તે. આ જો મેં હાથેથી એટલો કર્યો જો. કા પાણી ઓછું પીડ્યું હોય, બેમાંથી એક થાય. પાણી ઓછું પડ્યું હોય તમે તો કઈ કશે જે હોય, પણ ચડી તો જાય. બીજું તો હું અને જો આપણાથી આટલો રોટલો તો થાય જ છે. જો સોફ્ટ થવો જોઈએ, ભાખરી જેવો કડક ન થવો જોઈએ, બિસ્કિટ જેવો. એટલો કરે તો ન હાલે. નાના હાલે હાલે. આપણે ક્યાં કોઈને દેખાડવું હોય. હા હાલો એમ જ કરીએ આપણે. નાના પછી આમ કિનારી આમ કરી નાખવાની. જો આટલું તો થાય જ. પછી મોટો થવામાં છે ને આમ લાંબા પોળો થઈ જાય, બીજું કઈ નહીં. ઈ કરીને ટ્રાય કરી જો. આ તો થઈ જાય. આમ જો ફૂલો જો જો થયો ને દડો. આ થયો જો એકદમ દડો. હાથેથી કરાય, પાણી વાળો ન કરાય. એવું નહીં, આ જાડોય છે અને એ ઓલામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ હોય. જો બાકી ફૂલો ને જો જાડો છે ને, ફૂલ જાડો છે. કાઈ વાંધો નહીં, થોડાક તો સક્સેસ ગયા. આમ નહીં તો આમ ગમે તે રીતે. મેં કીધું આમ તો હું આમ હાથેથી તો નહીં થાય, થાબડીને થાય તો વળી ઊંધું થયું. એટલે નાના કરવાનું ટૂંકમાં, બહુ મોટા ન થાય, શેપ ન થાય. હજી ઓલા કેમ સ્ટાર્ટિંગમાં રોટલી શીખતા હોય અને શેપ ન થાય
અને એમ થાય કે ઓહો મને રોટલી નથી આવડતી. અત્યારે એવું થાય કે મને કઈ આવડતું નથી. રોટલા ન આવડતા હોય ને તો એવું લાગે મનથી કે કઈ આવડતું જ નથી એમ એવું થાય. પણ મસ્ત થઈ ગયો જો, ફૂલી ગયો ને. આપણા જો બાજરાના રોટલા થઈ ગયા છે. આ તો બિસ્કિટ જ થઈ ગયો છે. પેલો થાબડીને કર્યો ને આ બધાય પછી જો આપણે હાથથી કર્યા અને આ 2 ફૂલા છે મસ્તના, જો તમને દેખાતા જશે. આ ને એક આ 2 ફૂલા છે. આ એક પાછો ફૂલો નથી. અને નીવે પેલા છે ને રોટલો થોડોક ખાઈ લીધો. હવે આ અડદની દાળની એને નથી ખાવું અને છાશ પીવી છે. હા, છાશ એને થોડીક વાર બહુ જોઈ, ખાવું નથી કાંઈ. હવે હું બેસી ગઈ ને હવે એને ખવડાવું ને. હાલો સંદીપ હવે મારા રોટલાની શરૂઆત કરો. આ તો 2 મસ્ત 2 ફૂલા હો, એક નો ફૂલોનો, એક બિસ્કિટ જેવો થઈ ગયો. 4 રોટલા કર્યા. આપણે જો આ ચટણી બનાવી છે, પછી જો આપણે પાપડ લઈ આવ્યા છે ને જો બહુ મસ્ત ના, જો પતલા એકદમ છે કા. અત્યાર સુધી તો અમે જાડા ખાધા ને તો આ તો બહુ પતલા ને સરસ લાગે છે. અને ડુંગળી છે બસ. આમ જો ઉતાવળો કેટલો છે, ક્યાંનો ક્યાં અહીંયા બેઠો હોય, અહીંયા ન્યાથી ક્યાં વહી જાય, ન્યાથી કેટલી જગ્યા ફરે. આમ જો છાસ બસ બધું ઢોળીને પૂરું કરી નાખ. પાછો કેવો આમ જોત સાંભળે છે, જો મિયાણો થઈને 1 સેકન્ડ ખમે નહીં. આમ ઉતાવળ એટલી ને. હવે આ બધું પાછું પહેલાં સરખું કરવું પડશે. પછી હું તને ખવડાવું છું પણ થાળી ક્યાં ફેરવ કરશો. કહેવાય ખાલી એમ કે ખાલી જ્યુસ કાઢવું છે, પણ આમ જુઓ કેટલી મહેનત થાય એની પાછળ. અહીંયા બધા વાસણ એટલા અહીંયા છે, હજી તો આ બધું કાઢવાનું છે. જો આવી રીતે આ આછો દુપટ્ટો જેવું હોય ને એકદમ સદરા જેવું, એનાથી કાઢીને એટલે રસ નીકળે. હજી જો આ બધું કાઢવાનું છે. અને આમ જો વાસણ. એટલે કહેવાનો મિનિંગ એ છે કે એક ખાલી ગ્લાસ આપને એમ થાય કે 1 ગ્લાસ જ્યુસ પી લીધું આપણે, પણ એની પાછળ કેટલી મહેનત હોય. એને આપણે પહેલાં ક્રશ કરીએ, પછી ગાળીએ, પછી બોટલમાં ભરીએ, પછી એમાં મસાલા નાખીને આપીએ કોઈને પીવા માટે. તો એની પાછળની મહેનત બહુ ખાસી હોય છે, ત્યારે વસ્તુ તૈયાર થાય. અત્યારે જો વરસાદ આવે છે. મેં કીધું આ ઠંડુ વાતાવરણ તો થઈ ગયું છે, પણ આવો કેમ અવાજ આવે છે વરસાદ જેવો. અત્યારે તો આપણે વિશ્વાસ ન હોય ને કાં નીવ ક્યારનો છે ને મને એમ કે તેડીને મને બતાય એમ જોવે છે. અને ક્યારનો આવે છે બોલો વરસાદ. આપણે એમ થાય થોડા ઘણા છાંટા પડે, પણ છાંટા નહીં. આ તો ફૂલ વરસાદ, આમ ચોમાસું ન હોય એવું. અને ઉપર જો એક રસ થયું છે. રાજકોટમાં તો ભાઈ વરસાદ છે. તમારા સિટીમાં એવું વાતાવરણ છે ને વરસાદ છે તો કોમેન્ટ કરજો, કારણ કે અહીંયા તો ફૂલ વાતાવરણ ભજીયાનું થઈ ગયું છે. કા નહીં ભજીયાનું વાતાવરણ થઈ ગયું છે ને એની. હે શું આવે છે? હા મને જોવા દે એમ, ત્યાંથી જોવું હોય એને એટલે ઊભો જોવે છે. શું આવે ને એવું કેવું ઠંડુ આ જૂથ ખરા. બધું એટલું ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. હા બહુ આવે છે કા. તો લાઇટ જતી રહી છે ને એ તો નક્કી જ હોય, લાઇટ પહેલાં જતી રહી. અને અત્યારે જો આપણે કિચનમાં કામ કરીએ છીએ, પણ સારું છે કે આ જો ઓલો ચાર્જિંગવાળો લેમ્પ છે ને ચાલુ થઈ ગયો છે. નહીં તો કંઈક ને કંઈક મીણબત્તી કે એવું કરવું પડે અને આ ભાઈને સાચવવો મુશ્કેલ પડે. હા નહીં એટલે ભાઈ જો અમે અહીંયા છે ને ભજીયા ખાવા આવ્યા છીએ. અને સંદીપે એવું કીધું હતું પીઝા ભજીયા મળે છે અહીંયા. એટલે અમને જ્યારે નીકળ્યા ને ઘરેથી ત્યારે મને 99% ખબર જ હતી કે સંદીપ જ્યાં લઈ જાય ને ત્યાં એ વસ્તુ નહીં હોય. અને એવું થયું. મને એમ થયું પીઝા ભજીયા ખાવા લઈ આવ્યા છે. ભજીયા સાથે પીઝા, ટૂંકમાં 2 મિક્સ એવું કંઈક હતું. એડવર્ટાઈઝ કંઈક હતી એટલે સંદીપે જોયું એટલે કે હાલો જઈએ. પણ ભજીયા તો છે પણ પીઝા ભજીયા નથી. એટલે આપણે ભજીયાનો ઓર્ડર આપી દીધો છે. અને અહીંયા નીવ જો ફૂલ જોશમાં કાંકરાથી રમે છે. આખું જો આ ટેબલ છે ને જો કાંકરા કરી નાખી જો. એને મજા પડી ગઈ છે. આવ્યા ત્યારે હાથ બાથ બધું ખરાબ કરી નાખ્યું એક વસ્તુ. અત્યારે 9:30 થયા છે અને ઠંડીને લીધે તમે જો બહુ પબ્લિક ઓછી છે. દુકાનોમાં એમ નથી અને બધા બેઠા છે ઓછા છે. એટલી બધી ઠંડી નથી પણ તોય અત્યારે થોડુંક સાંજનું બાઇક લઈ નીકળાવે ને ત્યારે લાગે. બાકી આમ તો એટલી બધી કાંઈ નથી. ને અમે તો જો સ્વેટર બેટર મોજા ને બધું પહેરીને આવ્યા છીએ. જોકે અમે થોડાક અમારા ઘરથી નજીક જ આવ્યા છીએ. એડવર્ટાઈઝ જોઈને આવ્યા હે ને. નીવ તું જે પ્રમાણે ઢગલો કરે છે ને ઓલા ભાઈ આવીને છે ને ડબલ વસૂલવાના છે અમારી પાસે. હે નીવો એવું ચાલો આવી ગયા. જો સંદીપ લઈને આવ્યા છે. જો હાલ ફટાફટ. એ ભલે રહ્યું આમ જોતો કામ પૂરું કર. ના છાસ જ તે કોલ્ડ ડ્રિંક નથી પીવું. પાછું નીવ પીશે. નીવો ઓય જો આપણા ભજીયા આવી ગયા છે. પતરીના છે, મરચાના છે અને મેથીના છે. નીવને પતરીના ભજીયા,
જો સલાડ છે અને મરચા બસ એટલા જ આપ્યા સંદીપને જો એટલા જ તમે કીધા હશે ને ના ના એ તો આપ્યા ગાંઠિયાના હિસાબે આપ્યા હા હા ગાંઠિયા ને ચિપ્સ ને એવું આવે છે હા ગાંઠિયા છે ભજીયા તો મેં જો આ ભજીયા મેં ટેસ્ટ કર્યા ભજીયા તો સરસ જોરદાર છે ને સરસ જોઈ લેવું ટેસ્ટ કરું હું પછી જોઈએ બીજી વાર આવીએ કે ન આવીએ હા મસ્ત નહીં સારા અને આ જો આપણે ચિપ્સ મગાવી પણ આ જો મસ્ત ફ્રેન્ચ ફ્રાય છે એકદમ આપણે જે ઓલું મેકડીમાં ને એમાં ખાતા હોય ને છે ઓલી ગાંઠિયા જોડે ચિપ્સ આવે ને એ નથી બહુ સરસ છે હે ચિપ્સમાં ફ્રેન્ચ ફ્રાયમાં શું આવે તો અમુક ફ્રેન્ચ ફ્રાય કહેતા છે બાકી ચિપ્સમાં ચિપ્સમાં તો એ તો છે ને આ ઓલી ગાંઠિયા જોડે હોય ને પેલી થઈ જાય એમાં કઈ મને લાગે એમને સીધી તળી નાખતા હોય અને આ તો આપણે આમાં ઉપર કોટિંગ કરેલું હોય ને એટલે મને બહુ કંઈ ખબર નથી એક્ઝેક્ટ પણ એવું હોય મને એવું લાગે છે કારણ કે આ તો અલગ જ આવે ને ફરીથી જો આપણે ભજીયા મગાવી લીધા છે આમાં લસણિયા બટેકા અને મેથીના ગોટા ઓહો આ બધાય મેથીના ગોટા સંદીપને ખાવાના છે અને એટલા મરચા સંદીપ કે મરચા બહુ મસ્ત છે મને તાણ કરતા હતા મરચાની હા અને નીવ માટે ફ્રેન્ચ ફ્રાય કા નીવને તીજ ભાવે લે મરચા મને મોળા હોય ને મસ્ત ન ભાવે તીખા હોય તો ન ખાય હા તીખા હોય ને તો ન ખાય મોળા એ બહુ જ ખાય આમ જો એના ડીટીયા જોવો એના ઉપર ખબર પડી જાય 3 તો ખવાઈ ગયા છે બધા પૂરા થઈ જાય લાલ નહીં થાય લીલા કરી નાખે લીલા બધા પૂરા કરી નાખશે મને એક બે દીધા મારે ક્યાંક પડ્યા છે જો તો બધા આપણા સાબુ જો ગોઠવાઈ ગયા છે ને આ સેલિંગમાં જાય છે આ રાઈસ પોટેટો છે આ વિન્ટર છે રાઈસ બી લખ્યું છે નીમ એલોવેરા છે ચારકોલ છે સેફ્રોન મિલ્કમાં છે મુલતાની માટી છે અને ડી10 છે નીવાઈ જો આજે વહેલો ઉઠી ગયો છે હજી તો સંદીપ ગયા નથી ત્યાં ભાઈ ઉઠી ગયો છે હવે આને સાચવવો મુશ્કેલ છે અને ફરીથી પાછી એ જ મૂંઝવણ છે કે શેમાં નાખવું કયા બોક્સમાં નાખવું એ મૂંઝવણ છે અને આપણા બધા બોક્સીસ આવી ગયા છે તમે આગળ જોયું જ હશે જો આપણા બધાય બોક્સ અત્યારે ટેમ્પરરી આ તો અત્યારે ટેમ્પરરી છે પણ આવશે ત્યારે આ ખાનું બાનું બધું આપણે વ્યવસ્થિત કરવું પડશે ટૂંકમાં કા હા એટલે એને 1 તારીખે આપ્યા સોરી 31 તારીખે આપ્યા પણ હજી એના 15 દી વહી જાય છે બધા આવવા માટે હે એવું ન હોય ને તો આપણે જોઈએ છીએ તો જો આપણે બધાય બોક્સ તમને બતાવી દો કયા કયા છે ને જો આ છે સેફ્રોન મિલ્ક પછી આ છે આપણો ચારકોલ જો ચારકોલનો જે આ કલર છે ને એ મારો ફેવરિટ છે પછી હું બતાવીશ કયા કયા મારા ફેવરિટ છે પછી આ છે સેફ્રોન ગ્લિસરીન સેફ્રોન સોપ જો હા તારે કાંઈ નથી કરવું ઓકે પછી આ છે રાઈસ પોટેટો અને આ છે જો નીમ એલોવેરા ને બધા બોક્સમાં જો જરી જરી જેવું લાગતું છે શાઇનિંગ જેવું જો તમે પછી આ છે મુલતાની માટી જો આ મારો ફેવરિટ કલર છે આ સારો લાગે છે જો આ પછી પહેલી વાર રોતો નથી એ તમે પહેલી વાર જોયું છે આ આવું જ કરે છે હવે દુઃખ લગાડે અંદરથી એને બોક્સ જોઈએ છે બીજું કાંઈ નહીં પછી આ છે ડી10 જો આનો કલર એ મને ગમે છે જો બધામાં શાઇનિંગ મારે છે અને આ બોક્સીસ ને એ જ જોતા હોય અને આ છે અમારા ફેશિયલ બાર અને ફેશિયલ બારમાં 2 બોક્સ એટલા માટે રાખ્યા છે કે આપણે જે રેક્ટેંગલ છે ને એ આમાં સમાઈ જાય આ બોક્સમાં અને જે ડિઝાઇનવાળા છે એ થોડાક હાઇટવાળા હોય ગ્રામ તો સરખા જ છે 20 ગ્રામની આસપાસ 20-25 ગ્રામની આસપાસ આવશે પણ અને બંને સરખા જ આવશે પણ એમાં હાઇટ ને ડિઝાઇન એવું છે એટલા માટે આપણે 2 કરાવ્યા છે ને કલર એ જો આપણે અલગ જ કરાવ્યો છે કારણ કે કંઈક અલગ જ રાખવો તો એટલા માટે પછી જો આવો કલર કરાવ્યો પિંક કલર પસંદ કર્યો તો અને સાબુની સાથે સાથે આપણે બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરી દીધી છે એ છે જો આપણી લિપ બામ છે અને આ લિપસ્ટિકના ફોર્મમાં છે એટલે આપણે ઇઝીલી છે ને લિપ્સ ઉપર લગાવી શકીએ કોઈ હાથ બાથ બગડ્યા વગર એટલે આ તમે મગાવી શકો છો આની પ્રાઇસ છે 50 રૂપીસ એટલે કે 50 રૂપિયા છે આનાથી રમવાનું છે મેં બોક્સ પહેલા માટે કાઢ્યા ને એટલે જો રમવા મળ્યો એની અંદર સાબુ છે બોક્સ તૂટી જાય એનો વાંધો નહીં પણ સાબુ ઓલા થઈ જાય નીવ હવે એના રમકડા થઈ ગયા ઉપર ગોઠવે તને આવા નીવ ખોટા રમકડા લઈ દેવું આવા જોકે બધામાં નીવ એમ જ કરે ઉપર ગોઠવે ને એવું કા હે જોતો એ જોવે એ પાછું હાલ હવે દૂધ નથી પીવું દૂધ પીવા જાય પછી આ કોક પાછળ લઈ જાય કા નહીં તૈયાર
સંદીપ જાય છે ને એની હારોહાર જો આ ભાઈ તૈયાર થયો એટલે મારે પછી જો તૈયાર થવું પડ્યું અને અમે નીચે રમશું અને સંદીપ જશે બેંકે એટલે આ અમને ખબર જ હતી આ ઉઠી ગયો છે એટલે વારો ચડી જ જાય કા એટલે હું ફટાફટ જો મેં ટી શર્ટ ને નીચે આમનું પેન્ટ પહેરી લીધું અને નાયા ધોયા વગરના જાય છે નીચે હવે 2 કલાક તો પાકી 1.5 થી 2 કલાક હે હા લે ટિફિન તો રહી ગયું હવે કેપ લઈ લેજો નીવની નીવ ડેડીનું ટિફિન જ રહી ગયું આપણા ચક્કરમાં હે અને નીવને જો આંખે કંઈક કઈડી ગયું હોય જે હોય આવે છે જો આંખ ખોજી ગઈ સેજ એની જો આવે છે હમણાં તોફાની ભાઈ અત્યારે તડકો છે ને તમે કીધું થોડોક તડકો ખાઈએ અત્યારે બધા મોસ્ટ ઓફ કામ કરતા હોય એવો ટાઈમ છે 9:30 10નો એટલે કોઈ ન હોય સ્કૂલવાળા બધા સવારમાં 9 વાગ્યાને મૂકી આવ્યા હોય એટલે અત્યારે બધા કામમાં હોય ને આપણે અહીંયા રખડવા જવાના છે નાયા ધોયા વગરના બે નીવ તો જોકે એમ જ હોય ને હમણાં એ રેતીમાં એટલો આળોટશે ને આખો ભરાઈ રહેશે ને એટલે જોકે નવડાવે નહીં ને એ જ સારું ઘરે જઈને પછી ધમારવાનું જ હોય ક્યાંય તડકો નથી જો આ બાજુ અમારી સાઈડ જો અહીંયા તડકો છે અહીંયા બધા તડકો ખાવા બેઠા હોય દાદાની બધા નીચે આવી જાય અને મોટી ઉંમરના લોકો માટે છે ને બહુ મજા આવે એવું હોય કારણ કે સત્સંગને એવું થતું હોય જો એ સામે અમારું જે ગાર્ડન ને એવું છે ને બાજુમાં ક્લબ હાઉસ છે ત્યાં સત્સંગને એવું કરતા હોય હોલમાં આ આવી ગયું જો ટિફિન આવી ગયું કેપે આવી ગયા હાલો તમે આમ જાઓ અને અમે આમ જઈએ ચાલો નીવ ચાલો એ ક્યાં ત્યાં નથી જાવું આમ જો આપણે ક્યાં ગાડીમાં જવાનું છે આપણે આમ રમવા નથી જવું હાલ આપણે મંદિરે જઈ નીવ આમ જો અહીંયા મંદિર જાય કદાચ તડકો આવતો હોય ને તો ત્યાં નથી જાવું એ ભગવાન આ છોકરો જાય પાર કરશે એ તો જોબ ઉપર જાય ને થોડું આપણે જવાનું હોય તું કામ કરી દે 50% તો જાય લઈ જાય હે હે આમ જો તું 50% કામ કરી દે તો લઈ જાય આપણે મંદિર જઈએ હાલ